ભારતીય જનતા પાર્ટીના ચલો ગાંવ ચલે અભિયાન હેઠળ આજે વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો દ્વારા રણાસણ ગામની મુલાકાત લેવામાં આવી। સેવા સહકારી મંડળી રણાસણ ખાતે ધારાસભ્ય દ્વારા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી। સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ગ્રામજનો સાથે વિસ્તૃતમાં વાતચીત કરવામાં આવી અને ગ્રામજનોને પડતી હાલાકીની સત્વરે નિકાલ થાય તે માટે ધારાસભ્યશ્રીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવા માટે બાંહેધરી આપી। ભારતીય જનતા પક્ષ દ્વારા અપાયેલા આદેશ મુજબ અમારા વિજાપુર તાલુકાના નવા વરાયેલા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ અને એમની ટીમ ગોવાભાઈ ચૌધરી, ભાઈ પ્રીતમ પટેલ અને શહેરની પણ અગન બારોટના સાનિધ્યમાં રચાયેલી બોડી અને ભારતીય જનતા પક્ષની જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં ગાંવ ચલો બસ્તી મેં ચલો એ પ્રોગ્રામ અનુસંધાને બધા જ નેતાઓ એક એક ગામમાં પહોંચ્યા છે, લોકોને સાંભળ્યા છે, લોકોના પ્રશ્નો છે પ્રાયોરિટી પ્રમાણે લઈને આવશે અને એ પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવશે અને અત્યાર સુધી જે ગ્રાન્ટ વપરાઈ, જે વિકાસના કામો થયા એની પણ ચર્ચા કરવામાં આવતી હોય છે। આજે રણાસણ ગામે હું આવ્યો છું। રણાસણ ગામે અવારનવાર આવતા હોઈએ છીએ, પણ એ ધાર્મિક પ્રોગ્રામોમાં, સામાજિક પ્રોગ્રામોમાં અને વ્યક્તિગત પ્રોગ્રામોમાં, સ્કૂલના પ્રોગ્રામમાં અને હાઈસ્કૂલના પ્રોગ્રામમાં પણ હું બે વખત આવ્યો છું। પ્રાથમિક શાળાનું બહુ સરસ મકાન, સ્માર્ટ સ્કૂલ અહીંયા બનાવી છે, એમાં પણ હું આવ્યો હતો। રોડ રસ્તા બન્યા છે એમાં પણ જોઉં છું, પરંતુ જે કંઈ હવે તળાવ ઊંડું કરવાનું, રિચાર્જ વેલ, પાણી ભરાય છે ચોમાસામાં, એવા જે પ્રશ્નો રજૂ થયા છે એનો પણ નિકાલ તાત્કાલિક કરવામાં આવશે।